હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધ રેસિપી કિચનમાં। આજે ધ રેસિપી કિચનમાં બનવાની છે પાણીપુરીની પૂરીની રેસિપી, જે આપણે ઘરે બનાવી રહ્યા છે। તો ઓબ્વિયસલી બજાર કરતાં પણ ફ્રેશ, કુરકુરી અને લોંગ ટાઈમ માટે પણ એકદમ કડક રહે એવી પૂરીની રેસિપી આજે આપણે ઘરે બનાવીશું, જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને જે કોસ્ટલી પણ નથી। બસ થોડી ટિપ્સ સાથે બનાવવાની છે। ઘરમાં જ ખૂબ જ ઓછા ખર્ચામાં આ પૂરી બની જાય છે। સાથે આપણે સ્પાઇસી અને સ્વીટ પાણી પણ બનાવીશું। તો જોઈ લઈએ રેસીપી। અહીં મેં 2 કપ રવો અને 1/4 કપ જેટલો મેંદો લીધેલો છે। અહીં રવાને લીધે આપણી જે પૂરી છે એ એકદમ ક્રિસ્પી અને કરારી બનશે, અને જે મેંદો લીધેલો છે તેનાથી આપણી પૂરી કડક તો બનશે જ, પણ થોડી એવી લાઇટ કલરમાં બનશે, મતલબ કે એકદમ ડાર્ક બ્રાઉન નહીં થાય। અહીં મેં ½ ટીસ્પૂન નમક એડ કરેલું છે અને પોણો કપ જેટલું પાણી લીધેલું છે। થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધીશું। અને 1/4 ટીસ્પૂન જેટલા આપણે ખાવાના સોડા છે એ એડ કરવાના છે। અહીં સોડા નાખવાનું ભૂલાઈ ગયું હતું એટલે થોડીવાર પછી મેં એડ કરેલા છે, પણ તમારે જ્યારે આપણે નમક એડ કરીએ ત્યારે જ એડ કરવાનું છે અને પછી પાણીથી લોટ બાંધી ડવ રેડી કરવાનો છે। અહીં તમે જોઈ શકો છો 1 કે 1.5 ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે, બાકી બધું જોઈ ગયું છે, કેમ કે રવો છે એ પાણી થોડું વધારે પી જશે। તમે જોઈ શકો છો આપણો ડવ છે એ આ રીતનો રેડી કરવાનો છે, જે એકદમ સોફ્ટ પણ નથી અને એકદમ કઠણ પણ નથી। હવે આપણે તેને ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। 20 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ રેડી થઈ ગયો છે। હવે ડવમાંથી થોડો પોર્શન લઈ અને આ રીતે રોલ કરી અને તેમાંથી આપણે નાના નાના પીસીસ છે એ કટ કરીશું। અને આ રીતે તમે જોઈ શકો છો નાના નાના લુવા મેં રેડી કરી રાખ્યા છે। હવે તેમાંથી એક લુવો લઈ અને આ રીતે આપણે પૂરી વણીશું। આ રીતની એકદમ થીક પણ નહીં અને સાવ પાતળી પણ નહીં, એવી આપણે પૂરી વણવાની છે। અને પૂરી વણીને એક કોટનનું કપડું લઈ અને તેને ભીનું કરી અને ભીના કપડામાં આ રીતે મૂકતા જઈશું, જેથી કરીને તે એકદમ સુકાઈ ન જાય। અને તમે જોઈ શકો છો થોડી પૂરી મેં આ રીતે ભીના કપડા ઉપર રાખી છે। હવે આ રીતે બીજી સાઈડથી આ કપડું છે એ આ રીતે ફોલ્ડ કરી અને ઉપરથી પણ ઢાંકી દઈશું અને ફરીથી આપણે તેને 15 કે 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે તમે જોઈ શકો છો 20 મિનિટ પછી આ રીતે કઢાઈમાં મેં તેલ લઈ લીધેલું છે। કઢાઈમાં આ રીતે આપણે ½ પોર્શન પણ નહીં, એનાથી પણ થોડું ઓછું એટલું જ તેલ ભરવાનું છે, બહુ વધારે ભરવાનું નથી, જેનાથી પૂરી તળવાનું આપણને થોડું કમ્ફર્ટ રહેશે। આ મેં અહીં થોડી પૂરી જ બનાવીને રેડી કરીને રાખેલી છે, બાકીની પૂરી છે એ પછી આપણે તળીને રેડી કરીશું। પૂરી આપણે હાઈ ફ્લેમે અને એકદમ ગરમ તેલમાં જ ફ્રાય કરવાની છે। જો એકદમ ગરમ તેલ નહીં હોય તો પૂરી આપણી ફૂલીને રેડી નહીં થાય, મતલબ કે ઓછી ફૂલશે અથવા તો બેસી જશે। તો આ ટીપ તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, તેલ એકદમ ગરમ હોવું જોઈએ। હું અહીં એક એક પૂરી નાખતી જાઉં છું અને જે આ રીતનો નાનો જારો છે એનાથી આપણે થોડું થોડું એવું હળવેથી પ્રેસ કરતા જઈશું, જેથી પૂરી છે એ ફૂલીને રેડી થાય। આ પણ ટીપ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। તમે જોઈ શકો છો પૂરી આપણી બધી ફૂલીને રેડી થઈ ગઈ છે। જો કોઈને આવી ઓવેલ શેપમાં થોડી લાંબી એવી પૂરી ભાવતી હોય તો તમે એવી પણ બનાવી શકો છો। અહીં મેં થોડી એવી પૂરી બનાવી છે, તો તમે એવી પણ બનાવી શકો છો। આપણે ફ્રાય કરી લઈએ। તો અહીં થોડી પૂરી મેં તળીને રેડી રાખી છે, એક આપણે આ રીતે તોડીને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, કરારી અને એકદમ ફ્રેશ એવી આપણી પાણીપુરીની પૂરી રેડી થઈ છે। તો અહીં જેટલી મેં પૂરી વણી હતી એ બધી મેં ફ્રાય કરીને રેડી રાખી છે। આ મેં તમને બતાવવા માટે, વિડીયો લેવા માટે આ રીતે જેટલી પૂરી મેં વણી હતી એ બધી ફ્રાય કરીને મેં રેડી રાખી છે। બાકીના જે રાખેલા લુવા હતા તે મેં પાછળથી વણી અને આ રીતે બીજી પૂરી પણ મેં બનાવીને રેડી રાખી છે। તમે જોઈ શકો છો
એ પણ એકદમ ફૂલેલી અને ક્રિસ્પી રેડી થઈ છે. તો માર્કેટ કરતાં પણ એકદમ ચોખ્ખી, હેલ્ધી અને ફ્રેશ એવી આપણે પૂરી ઘરે બનાવી શકીએ તો બહારથી શું કામ લેવી. તમે પણ આ રીતે અમુક ટિપ્સ સાથે પૂરી ઘરે બનાવો અને એન્જોય કરો, જે 15 કે 20 દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં આવી જ ફ્રેશ અને કડક રહેશે. હવે આપણે પાણીપુરીનું પાણી જે છે એકદમ સ્પાઇસી એવું એ આપણે બનાવીશું. તેના માટે આપણે અહીં પોણો કપ જેટલી મેં કોથમીર લીધેલી છે. તેમાં હાફ કપ જેટલા મેં ફુદીનાના પાન લીધેલા છે. 1/4 ટીસ્પૂન જેટલું આપણે તેમાં જીરું એડ કરીશું. હાફ ટીસ્પૂન આપણે તેમાં બ્લેક સોલ્ટ ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો આપણે પાણીપુરીનો મસાલો જે એવરેસ્ટનો આવે છે એ એડ કર્યો છે. હાફ ટીસ્પૂન સોલ્ટ એડ કરીશું અને 1 લીંબુનો રસ મેં એડ કરેલો છે. અહીં મેં 3 મોરા મરચાં છે એ લીધેલા છે અને 2 જે તીખી મરચી આવે એ લીધેલી છે એ એડ કરીશું. આ બધું આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી અને તેમાં આપણે પોણો લીટર જેટલું પાણી એડ કરીશું, જેથી આપણું પાણીપુરીનું જે સ્પાઇસી એવું પાણી છે એ રેડી થઈ જશે. જો તમને એમાં કોઈ બી ઇન્ગ્રીડિયન્ટ ઓછું વધતું લાગતું હોય તો તમે પાછળથી એડ કરી શકો છો. એવી જ રીતે આપણે સ્વીટ પાણી છે એ પણ રેડી કરીશું, પણ તેમાં આપણે જે મરચાં એડ કરેલા હતા સ્પાઇસી પાણીમાં તે આપણે સ્કીપ કરી દઈશું. તેની જગ્યાએ આપણે 1/4 કપ જેટલો ગોળ ઉમેરવાનો છે અને આ રીતનું આપણું સ્વીટ પાણી જે છે એ રેડી થઈ જશે. અહીં મેં ચણા અને બટાકા પહેલેથી જ બાફીને રાખેલા હતા. તેમાં મરચું પાવડર, પાણીપુરી મસાલા અને મીઠું નાખી અને આ રીતે માવો રેડી કરીશું. અહીં મેં બધું રેડી કરીને રાખેલું છે. અહીં સ્વીટ પાણી રેડી છે, તેમજ સ્પાઇસી પાણી પણ રેડી છે. બટાકાનો માવો જે આપણે રેડી કરીને રાખેલો હતો તે, ઝીણી સેવ રેડી છે, તેમજ ડુંગળી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકદમ ફ્રેશ અને કુરકુરી એવી આપણી ઘરે બનાવેલી પૂરી પણ રેડી છે. તો હવે પાણીપુરીને આપણે એસેમ્બલ કરીશું. આ રીતે તેમાં બટેકાનો માવો, ડુંગળી અને સેવ છે એ એડ કરીશું. લાસ્ટમાં આપણે ચાટ મસાલો છે એ એડ કરીશું. સૌથી પહેલાં આપણે જે સ્પાઇસી પાણી બનાવેલું છે એ ભરીશું. તો તૈયાર છે એકદમ સ્પાઇસી, ચટપટી અને તીખી એવી હોમમેડ પાણીપુરી. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. એ જ રીતે આપણે સ્વીટ પાણી જે બનાવેલું છે એ એડ કરીને આપણે આ રીતે પાણીપુરી રેડી કરીશું. તો તમે પણ આ રીતે પાણીપુરી ઘરે બનાવો અને તમારા ફેમિલી સાથે એન્જોય કરો. જો તમે અમારા વિડીયો જોતા હોય અને અમારા વિડીયો પસંદ આવતા હોય અને આગળ પણ આવા જ નવા વિડીયો જોવા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એકદમ નવી રેસીપી સાથે. ત્યાં સુધી વેઇટ ફોર ધ નેક્સ્ટ રેસીપી અને વિડીયો જોવા માટે થેન્ક યુ.